આજેથી આપણે આ ચેનલની અંદર એક સિરીઝ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. એકચ્યુઅલીમાં આજેથી આપણે આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છો. તો આ સિરીઝની અંદર રહેવાનું છે આવું કે હું તો ફક્ત ગોલ્ડને ટ્રેડ કરું છું, પણ તમારામાંથી ઘણા લોકો છે કે જેઓ એની સાથે સાથે જે કરન્સીને પણ ટ્રેડ કરતા છે, ઇન્ડાઇસીસ છે એને પણ ટ્રેડ કરતા છે, એન્ડ ઘણા લોકો માઇનર એન્ડ મેજર પેર છે. કેટલાક લોકો યુરો યુએસડીને ટ્રેડ કરે છે, કેટલાક ભાઈ છે કે જેઓ જીબીપી યુએસડીને ટ્રેડ કરે છે. બટ હું જે એનાલિસિસ નાખતો હોઉં છું એ તો ફક્ત એક જ ગોલ્ડનું જ નાખતો હું, તો એ લોકોને એનાથી શું ફાયદો? તો એઓ પણ આ સ્ટ્રેટર્જીના અકોર્ડિંગ મને કહેતા હોય છે કે તમે આ પેરને પણ જુઓ, તમે આ પેરને પણ જુઓ. તો હવે એવરી સેટરડે આ ચેનલ પર એક વિડીયો આવશે કે જેની અંદર આપણે જે અલગ અલગ પેર છે, ફોર એક્ઝામ્પલ યુરો યુએસડી છે, જીબીપી યુએસડી છે, જીબીપી જેપીવાય છે, યુરો જેપીવાય છે, તો આવી રીતે તમે જેટલી પેરની રિક્વેસ્ટ કરશો એ પેરને આપણે એનાલિસિસ કરશું. બટ એમાં રહેશે એવું કે જો આપણે બધી જ પેર લેવા જઈએ તો આપણો ટાઈમ ઘણો વેડફાશે. તો એની અંદર આપણે કરીશું એવું કે આપણે જે હાયર ટાઈમ ફ્રેમ છે, ફોર એક્ઝામ્પલ ડેલીની છે, તો આપણે ડેલીને જોવાનું રાખીશું, એન્ડ ડેલીની સાથે સાથે 4 આવર એટલે કે જે મોટી ટાઈમ ફ્રેમ છે એને આપણે જોઈશું. બાકી જેની અંદર આપણને સેટઅપ મળતા હોય છે એન્ડ જેને આપણે રેગ્યુલરલી ટ્રેડ કરતા છીએ એને આપણે ડીપમાં એનાલિસિસ કરશું છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આપણે જે આપણું ટોપ ડાઉન એનાલિસિસ છે, જે વીકલી આઉટલુક છે, એને આપણે સ્ટાર્ટ કરીએ. એન્ડ જેવું કે તમને ખબર છે આપણે મેઇનલી ગોલ્ડને ટ્રેડ કરતા હોઈએ છીએ, તો આપણે શરૂઆત કરીશું ગોલ્ડથી. તો આ આપણી ડેલીની ટાઈમ ફ્રેમ છે, એન્ડ ડેલીની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો એઝ યુઝ્યુઅલ કે જે માર્કેટે જે એનું રિસેન્ટ સ્ટ્રક્ચર છે એને બ્રેક કરેલું છે. એન્ડ જેવી રીતે લાસ્ટ વીક મેં કીધું હતું, માર્કેટે આ એક ડેલીનું જે સપ્લાય ઝોન છે એમાંથી રિએક્ટ કરેલું છે. જોઈ શકો છો તમે, માર્કેટે અહીંથી રિજેક્શન લઈને અહીં તમે જોઈ શકો છો કે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે એન્ડ ફ્રાઈડે અહીંથી રિજેક્શન લઈને માર્કેટે રિએક્ટ કર્યું છે. એન્ડ માર્કેટે હવે રિએક્શન આપી દીધું છે. હવે જો માર્કેટ આપણને અહીંથી કન્ટિન્યુએશન આપશે તો આપણે આવી રીતે માર્કેટને સેલ કરીશું. સો મેં તો વિચાર્યું છે કે મારું જે બાયસ છે એ સેલિંગનું છે. અત્યારે માર્કેટ આ ભાગમાં કન્સોલિડેટ કરતું છે. સો જો માર્કેટ આ ભાગમાં કન્સોલિડેટ કરશે, જો માર્કેટ આ ભાગમાં જે કન્સોલિડેશન છે, અહીંથી આ જે રેન્જ છે આમાં ફસાયેલું છે, તો જે મારો નેક્સ્ટ લિક્વિડિટીનો પોઈન્ટ છે એ આ ભાગમાં છે. ચલો, તો તમે અહીં આ જે રિએક્શન છે એને જોશો ધ્યાનથી, તો તમને એક વસ્તુ દેખાશે કે આ ભાગમાં માર્કેટ નીચે આવ્યું છે, પણ આપણને અહીં કોઈ એફવીજી જોવા મળી નથી. સો સ્ટીલ અત્યારે જે મેં કહી શકું છું કે માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી લઈ લીધી છે. જોઈ શકો છો તમે કે માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી લઈ લીધી છે એન્ડ અહીંથી રિએક્ટ કરતું છે. બટ આ રિએક્શનમાં એક વસ્તુ એબસન્ટ છે. એ એબસન્ટ વસ્તુ શું છે? તો અહીં આપણને કોઈ પણ પ્રકારની એફવીજી જોવા મળી નથી. એન્ડ જ્યારે એફવીજી ન હોય તો બની શકે કે માર્કેટ હજુ થોડું ઉપર જઈ શકે છે. તો અત્યારે જે આપણા સ્વિંગ પોઈન્ટ છે એ આ ભાગમાં છે, એન્ડ આ ભાગમાં આપણો સ્વિંગ લો છે. તો અત્યારે સ્વિંગ હાઈ, ઓકે. તો અત્યારે જ્યાં સુધી માર્કેટ આપણને ક્લિયર નીચેની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર બ્રેક નહીં આપે ત્યાં સુધી આપણે ટ્રાય કરીશું કે આ આપણો પોઈન્ટ છે કે જ્યાં સુધી માર્કેટ કન્ટિન્યુ કરી શકે છે. હવે હું તમને 4 આવરમાં જઈને આનું એક વેલિડ રીઝન આપું. આ ભાગમાં જોઈ શકો છો કે માર્કેટે આ ભાગમાંથી જે એફવીજી છે એમાંથી રિએક્ટ કર્યું છે, બટ આ ભાગમાં જે એફવીજી છે એને માર્કેટે આ એફવીજીથી ઇન્વર્સ કરી દીધું છે. પણ એની સાથે સાથે શું થયું છે? તો અહીં તમે જોશો તો માર્કેટે અહીં ઘણો ટાઈમ કન્સોલિડેટ કરીને માર્કેટ ઉપર ગયું છે. સો બની શકે કે માર્કેટ અહીં ઉપર લિક્વિડિટી લેવા ગયું હોય. તો હવે જે મારો નેક્સ્ટ ટાર્ગેટ છે એ આ ભાગમાં છે કે આ ભાગમાંથી આ માર્કેટે રિએક્ટ કરેલું છે. તો જો મને આ ભાગમાંથી જો સેલિંગના સિગ્નલ મળે તો હું અહીંથી માર્કેટને સેલ કરીશ. જો 15 મિનિટ છે, જો 15 મિનિટની અંદર આ ભાગમાં જઈને મને જો માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ થયું તો આ ભાગમાંથી હું માર્કેટ જે છે એને સેલ કરવાનું ટ્રાય કરીશ કે આ ભાગમાં જે માર્કેટ છે એણે આ ડિમાન્ડ ઝોનને રિસ્પેક્ટ કરેલું છે. એન્ડ
તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલી આ ભાગમાં જે લિક્વિડિટી છે એ બનેલી છે. તો મારું પ્લાન રહેશે કે જ્યાં મંડે ઓપન થાય ત્યાંથી જો 15 મિનિટમાં આપણને કન્ટિન્યુએશનના ટ્રેડ મળે તો આપણે આ ભાગમાં સુધી કન્ટિન્યુએશન લઈશું. બની શકે કે જો માર્કેટ ઉપર જવાનું હોય તો માર્કેટે જે લાસ્ટ વીક છે, જો તમે લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને જોશો તો જે માર્કેટ છે એણે ઘણી લિક્વિડિટી જનરેટ કરેલી છે. આ ભાગમાં તમે જોઈ શકો છો કે આને રિસ્પેક્ટ આપેલું છે, આ ભાગમાંથી આને રિસ્પેક્ટ આપેલું છે, આ ભાગમાંથી પણ માર્કેટે રિસ્પેક્ટ કરેલું છે. તો બની શકે કે કન્ટિન્યુ માર્કેટ ઉપર કરે તો ઉપર સુધી કરી શકે છે. બટ આપણે ટ્રાય કરીશું અહીંથી જો 15 મિનિટના કન્ટિન્યુએશન આ એક લિક્વિડિટીનો પોઈન્ટ છે ત્યાં સુધી લેવાના ટ્રાય કરીશું. આ ભાગમાં આવીને બની શકે કે માર્કેટ અહીંથી જો રિવર્સ થવાનું તો થઈ શકે છે. બાકી જો આ ઝોન ને માર્કેટે ડિસરિસ્પેક્ટ કર્યું તો પછી માર્કેટ ઉપર જઈ શકે છે. સો મારું જે નેક્સ્ટ વીક છે એનું બાયસ રહેશે થોડું બુલિશનું, જ્યાં સુધી માર્કેટ આ એક લેવલને આ એક ઝોન છે એની અંદર આપણને એન્ટ્રી આપે ત્યાં સુધી. એન્ડ અહીંથી જો માર્કેટ પોતાનું ડિરેક્શન ચેન્જ કરશે, આપણને શિફ્ટ આપશે, તો હું માર્કેટને શોર્ટ કરવાનું વિચારીશ. બાકી લિક્વિડિટી ઉપરના ભાગમાં છે. સો આપણે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે કે જે ડાયરેક્શનમાં માર્કેટે લિક્વિડિટી લેવી હોય એ ડાયરેક્શનમાં માર્કેટ કન્ટિન્યુ કરી શકે છે. લિક્વિડિટી બિલ્ડ થયેલી છે, માર્કેટ એટલીસ્ટ આ ઝોન સુધી તો આવશે જ. એન્ડ પછી કન્ટિન્યુ કરે તો આપણે કન્ટિન્યુએશનને ટ્રેડ કરીશું. બાકી અહીંથી આપણને શિફ્ટ મળે તો આપણે એને પણ અડેપ્ટ કરવાનું વિચારીશું. માર્કેટમાં ક્યારે કોઈ વસ્તુ પ્રિડિક્ટ કરવાની ના હોય. માર્કેટમાં હંમેશા જે રીતે માર્કેટ રિએક્ટ કરતું હોય એના અકોર્ડિંગ આપણે પણ રિએક્ટ કરવાનું હોય. જો આપણે પ્રિડિક્ટ કરવા જઈશું તો લોસીસ આપણને જ થવાના છે. માટે હંમેશા તમે પણ માર્કેટ જે હિસાબે રિએક્ટ કરતું હોય એ હિસાબે રિએક્ટ કરો, પ્રિડિક્ટ નહીં. તો ચાલો હવે આપણે આગળ વધીએ એક નવી પેર પર. તો આપણે મેટલને એનાલિસિસ કર્યું છે, તો હવે આપણે એની સાથે સાથે જે સિલ્વર છે એને પણ સાથે સાથે કરી દઈએ. તો આ સિલ્વર છે, તો સિલ્વરની આ ડેલીની ટાઈમ ફ્રેમ છે. તો હવે ડેલીમાં સેમ જ બાયસ છે મારું સેમ, કે માર્કેટ જે છે એ આ ભાગમાંથી રિએક્ટ કરી રહ્યું છે. આપણને સેમ ગોલ્ડની જેમ આ ભાગમાંથી એક બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. તો જ્યારે માર્કેટ આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે, ઇન્ડ્યુસમેન્ટ માર્કેટ હંમેશા ક્રિએટ કરતું હોય, તો સેમ એ ઇન્ડ્યુસમેન્ટ માર્કેટે આ ભાગમાં ક્રિએટ કરેલું છે. આ ભાગમાં તમે જોશો તો આ એક પ્રેમેચ્યોર હાઈ છે. સો જો માર્કેટે આ લોને નીચે જવું હશે તો માર્કેટ આ લોને આ જે માર્કેટે હાઈ બનાવેલું છે એને લિક્વિડેટ કરશે એન્ડ પછી નીચે કન્ટિન્યુ કરશે. સો હું તો એવું વિચારું છું કે જો 4 આવરમાં જો માર્કેટ તમે જોશો તો આ ભાગમાં જો તમે જોશો, આ ભાગમાં તમે ધ્યાનથી જોઈ શકો છો કે માર્કેટ જે છે એ આપણું આ એક ઝોન છે એની અંદરથી રિએક્ટ કરી રહ્યું છે. તો જો માર્કેટ કન્ટિન્યુ કરશે તો આપણે 15 મિનિટમાં આને આવી રીતે લોંગ કરીશું. એન્ડ આ ભાગમાં જ્યારે 15 મિનિટ શિફ્ટ થઈ જશે આપણી ડાયરેક્શનમાં તો આ ભાગમાંથી આપણે એને શોર્ટ કરીશું. તો એકદમ સિમ્પલ ક્લીન પ્રાઇઝ એક્શન છે કે જેમાં જો માર્કેટ આવી રીતે મૂવ કરી શકે છે. જો તમારે બાઇંગના ટ્રેડ લેવા હોય તો તમે અર્લી વીકમાં લઈ શકો છો. એન્ડ જો આ ઝોન ઇનવેલિડેટ થાય, અડેપ્ટ કરવાનું છે હંમેશા કે માર્કેટ જે હિસાબે રિએક્ટ કરતું હોય એના અકોર્ડિંગ આપણે પણ રિએક્ટ કરવાનું છે. આગળ વધીએ તો હવે આપણે શરૂ કરીશું જે મેજર પેર છે. તો મેજર પેરમાં પહેલી તો યુરો યુએસડી છે. તો યુરો યુએસડીની અંદર મેં જ્યાંથી માર્કેટે એક રિએક્શન આપેલું છે એન્ડ બીજું આપણું આ ભાગમાં સપ્લાય ઝોન છે. તો લોઅર ટાઈમ ફ્રેમમાં જેવા આપણે જઈએ એવી રીતે આપણે અહીં જોઈ શકીએ છીએ કે માર્કેટે આ જે લીધેલી છે. તો અહીં તમે જોઈ શકો છો કે જેવી રીતે આપણે એક્યુમ્યુલેશન, મેનિપ્યુલેશન એન્ડ કન્ટિન્યુએશનને ટ્રેડ કરતા છીએ એ પ્રકારે આ ભાગમાં માર્કેટે જે લિક્વિડિટી છે જનરેટ કરેલી છે. એન્ડ ત્યારબાદ આ ભાગમાં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે જે મૂવ છે, માર્કેટ આ ભાગમાંથી આપણને એક મોટો મૂવ આપી શકે છે. તો જે તમારો ટાર્ગેટ છે એ આ ભાગમાં હોઈ શકે તો તમે આ ભાગમાં સુધી આને ટ્રેડ કરી શકો છો. હવે 15 મિનિટમાં તમે શિફ્ટ થઈને જે ઇનિશિયલ ઇન્ટરનલ બ્રેકઅપ સ્ટ્રક્ચર તમને બેરિશ સાઈડ મળે તો આને તમે ચલો. તો આ હતું આપણું યુરો યુએસડીની પ્રાઇઝ એક્શન. હવે આપણે જઈશું જીબીપી યુએસડી. તો જો તમે જીબીપી યુએસડીની પ્રાઇઝ એક્શન જોશો
તો ડેલીની અંદર પહેલાં તો જતા રહીએ. જેવી રીતે મેં તમને કીધું છે કે આ માર્કેટ જે છે એ એક રેન્જની અંદર અત્યારે ફસાયેલું છે. તો ડેલીમાં તમે જોશો તો આ એક ડેલી અહીં જો તમે આને એઝ અ બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્ક કરો તો આ એક આપણું ઝોન છે કે જ્યાંથી જે માર્કેટ છે એ રિએક્ટ કરી રહ્યું છે. બટ જો તમે પ્રાઇઝ એક્શન જોશો તો માર્કેટે અહીં એક એગ્રેસિવ મૂવ કર્યું છે એન્ડ ત્યારબાદ અહીં એક એફવીજી બનાવીને ઉપર માર્કેટ આવ્યું છે. બટ તમે ધ્યાનથી જોશો તો અહીં આ એક વી શેપ રિકવરી જેવું તમને લાગતું હશે. તો એનો મતલબ શું થાય કે અહીં નીચે માર્કેટે જવા માટે અહીં લિક્વિડિટી જનરેટ કરવી પડે. બટ માર્કેટે આ ભાગમાં કોઈ પણ પ્રકારે લિક્વિડિટી જનરેટ નથી કરેલી. સો આ ભાગમાંથી ટ્રેડ કરવું થોડું રિસ્કી છે. 4 આવરમાં આપણને એકવાર આપણો ઓર્ડર ફ્લો છે એ નીચેની ડિરેક્શનમાં શિફ્ટ થઈ જાય તો આપણે વિચારીશું આ જે જીબીપી યુએસડી છે એને શોર્ટ કરવા માટે. બાકી તો જો તમે જોઈ જ શકો છો કે આ ભાગમાં લિક્વિડિટી જનરેટ થતી છે, આમાંથી તમે કન્ટિન્યુએશનના ટ્રેડ કરી શકો છો. જો આ ઝોન આપણું ઇનવેલિડેટ થાય એન્ડ અહીંથી બ્રેક મળે તો પછી આ ભાગમાંથી આપણે કન્ટિન્યુએશનના ટ્રેડ લઈ શકીએ છીએ. બાકી જો માર્કેટ આવી રીતે ઉપરની ડિરેક્શનમાં જતું રહે તો આપણે હાયર હાઈ, હાયર લો, હાયર હાઈ, હાયર લો ને આવી રીતે આપણે ટ્રેડ કરી શકીએ છીએ. ચલો, તો આ હતી જીબીપી યુએસડી. હવે આપણે જતા રહીએ એયુડી યુએસડી. તો આ છે આપણી એયુડી યુએસડી. તમે ધ્યાનથી જોશો તો આમ જે પેર છે એ ઘણા સમયથી કન્સોલિડેશન ફેઝમાં છે. અહીં તમે જોશો તો અરાઉન્ડ 1 એપ્રિલ બાદ માર્કેટ થોડું વોલેટાઇલ હતું એન્ડ અત્યારે જે કન્સોલિડેશન છે એ તમને જોવા મળતું છે. તમે આને માર્ક કરો તો આ ભાગમાં જોઈ શકો છો માર્કેટે રેન્જ કર્યું એન્ડ એક્સપેન્શન, પાછું રેન્જ, પાછું અહીં થોડું પાછું માર્કેટ રેન્જ કરતું છે. સો આપણે અત્યારે કહી શકીએ કે જે ટ્રેન્ડ છે એ બેરિશ છે. સો આવા બેરિશ ટ્રેન્ડને જો આપણે તમારે ટ્રેડ કરવું હોય તો બની શકે કે જે લિક્વિડિટી છે એ આ પોઈન્ટ પર હોઈ શકે. તો માર્કેટ આ પોઈન્ટ પર આવે ત્યાં સુધી આ જે પેર છે એને તમે શોર્ટ કરી શકો છો. અહીંથી આપણે માર્ક કરીએ તો હજુ માર્કેટ 50% સુધી આવ્યું નથી. જો તમે આવી જ રીતે ફિબોનાચીને અહીં મૂકશો તો તમે જોઈ શકો છો કે એકદમ માર્કેટે આને બ્રેક એન્ડ રીટેસ્ટ કર્યું છે. તો સેમ તેવી રીતે માર્કેટ અત્યારે આ ભાગમાં છે. તો જ્યારે માર્કેટ આની ઉપર આ એક આપણને એક ડેલીનું સપ્લાય ઝોન બનાવીને આપતું છે. તો આ સપ્લાય ઝોનની અંદર માર્કેટ આવે, અત્યારે માર્કેટે જે એનો જે હાઈ છે એને સ્વીપ કરેલું છે. તો બની શકે કે આ ભાગમાંથી પણ મૂવ આપી દે માર્કેટ. બટ મેન જે માર્કેટ જે છે એ આ ભાગમાં આવે એન્ડ આ ભાગમાંથી જો આપણને 4 આવરમાં શિફ્ટ આપે તો ત્યાંથી તમે આને શોર્ટ કરી શકો છો. બાકી જો 4 આવર છે, 4 આવરનો ઓર્ડર ફ્લો બુલિશ છે તો તમે 15 મિનિટમાં જે બાયના ટ્રેડ છે એ આ ભાગમાંથી તમે કરી શકો છો. બાકી ઓવરઓલ જે માર્કેટ જે છે એ આ ભાગમાંથી રિએક્ટ કરીને આ ભાગ પાસેની લિક્વિડિટી લેશે. હવે આપણે જતા રહીએ એનઝેડડી યુએસડી પર. તો આને જો તમે ધ્યાનથી જોશો તો આ એક મોટી રેન્જ છે એન્ડ એની અંદર આ મૂવ કરતું છે. તમે જોઈ શકો છો કે આ રેન્જનો હાઈ આ ભાગમાં છે એન્ડ આ રેન્જનો લો આ ભાગમાં છે. તો માર્કેટ આની અંદર જ મૂવ કર્યા કરતું છે. તો જો તમારે આને ટ્રેડ કરવું હોય તો જે લાસ્ટ સ્વિંગ પોઈન્ટ મેં તમને બતાવું તો આ ભાગમાં છે. બટ આને અવોઇડ જ કરજો તમે ટ્રેડ કરવાનું, કારણ કે એક બહુ મોટી રેન્જ છે એની અંદર આ પેર જે છે એ ફસાયેલી છે. સો જો આપણે આને બ્રેકડાઉન કરીએ તો માર્કેટે આ એક હાઈ બનાવ્યું, ત્યારબાદ માર્કેટ અહીં આવ્યું એન્ડ આને માર્કેટે સ્વીપ તો નહીં કર્યું. બટ હવે જોઈએ આ ભાગમાં આપણે જોઈએ તો માર્કેટ અહીંથી બ્રેક કર્યું એન્ડ આ ભાગમાં માર્કેટે પાછું એને બ્રેક કર્યું એન્ડ એ બ્રેક કર્યું આ બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ ત્યારબાદ અહીં જોશો તો આ આપણો નવો સ્વિંગ પોઈન્ટ એન્ડ આ નવા સ્વિંગ પોઈન્ટ બાદ આ છે આપણું એક ડેલીનું સપ્લાય ઝોન એન્ડ સપ્લાય ઝોનમાંથી અત્યારે માર્કેટ જે છે એ રિએક્ટ કરતું છે.
બટ ઓવરઓલ જે માર્કેટ છે એ કન્સોલિડેશન ફેઝમાં છે. સો આપણે આવી પ્રાઇઝ એક્શનને થોડું સ્કીપ કરી દઈએ. બાકી જો 4 આવરમાં જઈએ તો 4 આવરમાં અને સ્કીપ જ કરવું પડશે, કારણ કે જે ઓવરઓલ જે તમે ધ્યાનથી જોશો તો આ એક બહુ મોટી રેન્જ છે એન્ડ એની અંદર મૂવ કરતું છે. એન્ડ આપણે હંમેશા જે કોઈ પણ ટ્રેન્ડિંગ માર્કેટ છે એને ટ્રેડ કરતા હોઈએ છીએ, તો આ પેરને અત્યારે તમે સ્કીપ કરો. હવે આપણે પૂછી જઈએ યુએસડી જેપીવાય. ઓકે, સો અહીં તમે જોઈ શકો છો કે યુએસડી જેપીવાય છે એણે ઘણો સમય હાયર હાઈ બનાવ્યું અને ત્યારબાદ આ ભાગમાંથી લિક્વિડિટી લીધી, ડબલ્યુ પેટર્ન બનાવીને માર્કેટ ઉપર જતું રહ્યું. ત્યારબાદ ઘણો સમય અહીં કન્સોલિડેટ કર્યું, એક મોટી કેન્ડલ નીચેની સાઈડ બનાવીને આ ભાગમાંથી લિક્વિડિટી લઈ લીધી. એન્ડ ત્યારબાદ ઉપર જે ટ્રેડર્સ લોકો છે એ લોકોને કરેક્ટિવ પ્રાઇઝ એક્શનની મદદથી ભાગમાંથી જે ટ્રેડર્સ છે એ લોકોને આ ભાગમાંથી કાઢી દીધું. હવે જે ઓવરઓલ લિક્વિડિટી છે એ આ ભાગમાં હતી. આ ભાગમાં જો તમે જોશો તો આ ભાગમાં માર્કેટ છે એ જઈને નીચે આવી ગયું છે. હવે મેં થોડું વીકલીમાં જઈને જોઉં તો વીકલીમાં જે મને પ્રાઇઝ એક્શન દેખાતી છે એ કેવી દેખાતી છે, તો માર્કેટ જે છે એણે શું કર્યું છે, તમે આ 2012 છે, આ 2020 છે, તો આ પેરને તમે જોશો તો આ 2020 પછી કન્ટિન્યુ આપણને ઉપરની ડિરેક્શનમાં આવી રીતે મૂવ બતાવતું છે. સો માર્કેટે આ રેન્જ ક્યારની છે, 2024માં જે હાઈ બનાવેલો હતો એની લિક્વિડિટી અત્યારે કેટલા વર્ષ બાદ લઈ લીધી છે. સો આને આપણે ધ્યાનથી જોઈએ તો હવે જે લોઅર ટાઈમ ફ્રેમ છે, લોઅર ટાઈમ ફ્રેમમાં અહીં આપણને ડબલ ટોપ બનેલી જોવા મળતી છે. તો અહીં અત્યારે આપણે કોઈ પણ પહેલાં પર નહીં આવીએ કે આ માર્કેટ ક્યાં જવાનું છે. થોડો આ માર્કેટ જે છે એને ટાઈમ આપો, કારણ કે આ પોતાના એક કી લેવલ પર છે કે 2024માં જ્યાં માર્કેટે હાઈ બનાવેલો હતો ત્યાંથી એણે લિક્વિડિટી છે એ હાઈની લિક્વિડિટી લીધી છે. સો બની શકે કે આ ઘણો સમય આ ભાગમાં થોડું કન્સોલિડેટ કરે એન્ડ લિક્વિડિટી લે એન્ડ પછી પોતાની ઓવરઓલ ડાયરેક્શનને કન્ટિન્યુ કરવાનું હોય તો કન્ટિન્યુ કરશે, અથવા તો જો એણે નીચે જવું હોય તો નીચે જશે. માટે અત્યારે કોઈ પણ તમારું ડિસિઝન નહીં બનાવો, અત્યારે તમે વેટ કરો થોડું કેવી રીતે આ મૂવ કરતી છે, ત્યારબાદ આને તમે ટ્રેડ કરી શકો છો. તો અત્યારે આપણે જતા રહીએ યુરો જેપીવાય. છે તો ડેલીમાં તમે આને જોશો તો ડેલીમાં આણે આ ભાગમાંથી લિક્વિડિટી લીધેલી છે. એન્ડ તમે ધ્યાનથી જોશો તો ઘણો સમય માર્કેટે આ ભાગમાં એણે કન્સોલિડેટ કર્યું છે. એન્ડ અત્યારે પણ એક મોટી કેન્ડલની અંદર જ આ એક કન્સોલિડેશન ફેઝમાં ફસાયેલી છે પેર. જોઈ શકો છો કે ઘણા સમયથી અરાઉન્ડ 68 ડેઝથી માર્કેટ આ ભાગમાં જ કન્સોલિડેટ કરતું છે. સો આવી પ્રાઇઝ એક્શનને પણ તમે અવોઇડ કરી શકો છો. બટ જે લિક્વિડિટી છે એ આ ભાગમાં છે એ હું તમને કહી દઉં. ઓવરઓલ બંને ડાયરેક્શનમાં લિક્વિડિટી છે, કારણ કે આની ઇન્ટરનલ લિક્વિડિટી આની ઉપર છે. સો જો તમને આ ભાગમાંથી 4 આવરમાં ટ્રેડ લેવા હોય તો 4 આવર થોડી બેરિશ શિફ્ટ થઈ જાય તો તમે આ ભાગમાંથી લઈ શકો છો. બાકી તમે જોઈ શકો છો કે માર્કેટે ઉપરની ડાયરેક્શનમાં કન્ટિન્યુ કર્યું છે. સો આ ભાગમાં લિક્વિડિટી છે લેવા માટે એ નીચે આવી શકે છે. હવે આપણે જતા રહીએ જીબીપી જેપીવાય. તો આ છે આપણી જીબીપી જેપીવાય. એન્ડ જીબીપી જેપીવાયના આ બે ટાર્ગેટને મેં ઝોન ડ્રો કર્યા હતા કે ઇનસાઇડ બાર બનાવેલી છે એન્ડ એને ઉપરથી લિક્વિડિટી એણે લીધી છે. સો અત્યારે માર્કેટે લિક્વિડિટી લીધી છે. સો જો આપણે એને માર્ક કરવું હોય તો અત્યારે લિક્વિડિટી જ લીધી છે. સો આપણે કંઈ કહી નહીં શકીએ, કારણ કે આ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. પણ ઓવરઓલ ટાઈમ ફ્રેમમાં બની શકે કે માર્કેટ આ ભાગમાંથી પાછું નીચે પણ આવવાનું હોય, તો આને પણ થોડો ટાઈમ આપવાની જરૂર છે. થોડો ટાઈમ
સો એટલે જો આપણને કન્ફર્મ જો ઉપર જવાની હોય તો અહીંથી આપણે આ કન્ટિન્યુ કરશે એન્ડ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપશે એન્ડ ત્યારબાદ આપણે આને ટ્રેડ કરી શકીશું. બાકી જો 4 આવરમાં થોડી વાત કરીએ તો 4 આવરમાં તમે જોશો તો આણે એક જે 4 આવરનું ડિમાન્ડ અહીંયા એક ડિમાન્ડ ઝોન બનાવ્યું હતું એન્ડ એમાંથી માર્કેટે ફક્ત રિએક્ટ કરેલું છે, ભાગમાંથી રિએક્ટ કરેલું છે. જોઈએ હવે આ ભાગમાંથી કઈ રીતે મૂવ કરતી છે. જો આને નીચે જવું હોય એક્યુમ્યુલેશન, આ ભાગમાંથી તમે જોશો તો આપણું એક્યુમ્યુલેશન છે, આ માર્કેટે એને મેન્યુપ્યુલેટ કરેલું છે. સો બની શકે કે આણે આ ભાગમાંથી લિક્વિડિટી લઈ લીધી તો હવે કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં જઈ શકે છે. જો આપણને કોઈ સેટઅપ મળશે આ પ્રકારનું તો અહીંથી આને આપણે આવી રીતે ટ્રેડ કરી શકીશું. જોઈએ હવે કઈ રીતે મૂવ કરતું છે. ચલો તો આજ હતું આ જીબીપી જેપીવાય. હવે આપણે જતા રહીએ જીબીપી જેપીવાય એયુડી જેપીવાય ડેલીની ટાઈમ ફ્રેમ. ઓકે, તો જોઈ શકો છો એયુડી જેપીવાય ઇઝ ઓલ્સો કન્સોલિડેટિંગ. આ ભાગમાં જ એ કન્સોલિડેટ કર્યા કરતી છે. સો આને પણ આપણે સ્કીપ કરી દઈએ. બટ આ થોડું તમે જોશો તો આ ભાગમાંથી એણે લિક્વિડિટી લઈ લીધી છે એન્ડ ઓવરઓલ એક કન્સોલિડેશન જેવું બનાવતું છે. તો આ ભાગમાંથી જો તમે ડેલીમાં જોશો તો આ એક આપણું બ્રેક છે એન્ડ આ આપણું ઇન્ડ્યુસમેન્ટ છે એન્ડ એની ઉપર પ્રોપર એક ઓર્ડર બ્લોક છે. જોઈએ આ ભાગમાંથી આ માર્કેટ એક કઈ રીતે મૂવ કરે. જો આ ભાગમાંથી આપણને કોઈ મૂવ આપશે તો આપણે એને આવી રીતે ટ્રેડ કરવા ટ્રાય કરીશું. ચલો તો આગળ વધીએ. હવે થોડું કન્સોલિડેશન ફેઝમાં છે એટલે વેટ કરો તો સારું પડે. આ એક આની રેન્જ છે, એની અંદર આ માર્કેટ જે છે એ ફસાયેલું છે. જોઈ શકો છો કે આણે લિક્વિડિટી લઈ લીધી છે એન્ડ અત્યારે આની અંદર જ કન્સોલિડેટ કર્યા કરતું છે. ચલો તો હવે આપણે જતા રહીએ ઇન્ડાઇસીસ પર. તો નાસ 100 ફોરેક્સની ઓલ કરવું પડે. ચલો તો આ ડેલી એનક્યુ પણ કહેતા હોય છે. જે લોકો ફ્યુચરને ટ્રેડ કરતા હોય એવો એને એનક્યુ એવી રીતે ઓળખે છે. એન્ડ અહીં તમે જોશો તો માર્કેટનો આ એક હાઈ છે જે માર્કેટે 4 જૂને લગાવેલો એન્ડ ત્યારબાદ માર્કેટ એક આટલો મોટો મૂવ માર્કેટ આપી દીધો. આ જે માર્કેટે લો બનાવેલો હતો ત્યાંથી જેઓ એને બાય કરેલું હશે એમને એક મૂવમાંથી કાઢી દીધું છે. તો ત્યારબાદ કન્સોલિડેટ કરીને આપણને એક ડેલી ટાઈમ એક 20 રિકવરી જોવા મળી એન્ડ ત્યારબાદ માર્કેટ આ ભાગમાં ચોપ કરતું છે. તો આ ચોપને તમે જોશો તો આ એક કરેક્ટિવ એસેન્ડિંગ ચેનલ બનાવતું છે. એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ કહેવાય મને બહુ ખ્યાલ નથી, બટ આની અંદર આવી રીતે લિક્વિડિટી જનરેટ કરતું છે. સો જે લિક્વિડિટી છે, જે મેન લિક્વિડિટી છે એ આ ભાગમાં છે. સો 4 આવર જસ્ટ અહીંથી શિફ્ટ થાય તો આપણે આ ઉપરની ભાગમાં ટ્રેડ કરવા અંદર કરી શકીએ છીએ. માર્કેટ ફક્ત લિક્વિડિટી લેવા માટે નીચે ગયું હતું. સો અહીંથી આપણે કન્ટિન્યુએશનના બાઇંગના ટ્રેડ લઈ શકીએ છીએ. રિએક્ટ કરતું છે. હવે જસ્ટ માર્કેટ જે છે એ આ ભાગમાં આપણને આવી રીતે ઉપરની ડિરેક્શનના ટ્રેડ આપે ને એ આપણે લઈશું. ચલો તો હવે આપણે જતા રહીએ US30 પર. US30 આપણું છે US30 એન્ડ US30 એ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ જોઈ શકો છો કે માર્કેટે લાસ્ટ વીક આ ભાગમાંથી લિક્વિડિટી લીધી એન્ડ કન્ટિન્યુ ડમ્પ કર્યું એન્ડ ડમ્પ કરીને અહીં જ કન્સોલિડેટ કરતું છે. મીન્સ કે જે 4 આવરની ટાઈમ ફ્રેમ છે એક મે બી થોડું કન્સોલિડેશનમાં હોઈ શકે. તો જોઈ શકો છો કે આણે પણ અહીં કન્સોલિડેટ કર્યું છે. હવે આ ભાગમાંથી આ માર્કેટ જે છે એણે આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપી છે. તો સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યા બાદ અત્યારે અહીં ઝોન બનાવ્યું છે, પણ જે ઇન્ડાઇસીસ છે એમાં એક ડમ્પ આવતો હોય તો એ મોટો આવતો હોય છે. તમે ધ્યાનથી જોશો, તમને ડેલીની ટાઈમ ફ્રેમમાં લઈ જાઓ તો જોઈ શકો છો તમે કે આમાં કરેક્શન કરવા માટે અહીં તમે જોઈ શકો છો 2%નો ડમ્પ આવ્યો. અહીં તમે જોશો તો અહીં 3%નો ડમ્પ આવ્યો. સેમ તેવી રીતે આ ડમ્પ છે એ 2%નો છે. તો બની શકે કે હવે જે માર્કેટ છે અહીંથી ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરે. સો આ જે ઇન્ડાઇસીસ છે US30 છે, નાસ્ડેક છે, એની અંદર તમારે જે બાઇંગ છે બાઇંગ કરવું જ
જ્યાં સુધી માર્કેટ આપણને બાઇંગની ઓપોર્ચ્યુનિટી આપતું હોય ત્યાં સુધી એ બાઇંગ કરવું જ એમાં સારું પડતું હોય છે. તો તમે અહીંથી પણ એમાં બાય કરી શકો છો. બાકી SP500ને જોઈ શકો છો ડેલીની ટાઈમ ફ્રેમમાં. એણે સૌથી પહેલાં રિકવરી કરી તો આ ભાગમાંથી એણે 5% ડમ્પ કર્યું. 5% ડમ્પ કરીને અત્યારે તમે જોશો તો એ અરાઉન્ડ પોતાના જે હાઈ છે ત્યાં સુધી મૂવ કરતું છે. એણે અરાઉન્ડ 20%. તો આવી રીતે આપણે અલગ અલગ જે પેર છે એમાં જે અલગ અલગ પેર છે કે જેમાં આજે કેવી રીતે આપણે અલગ અલગ પેરનું બ્રેકડાઉન કર્યું. સેમ તેવી રીતે નેક્સ્ટ એવરી સેટરડે આપણે ટ્રાય કરીશું કે કયું માર્કેટ છે એ કઈ રીતે મૂવ કરવાનું છે એ આપણે જે આપણા ચાર્ટ છે એની ઉપર આપણે બ્રેકડાઉન કરીશું કે કયું માર્કેટ ક્યાં જવાનું છે. તો તમે પણ કોઈ પેર નું બ્રેકડાઉન કરાવવા માંગતા હો તો મને તમે કોમેન્ટમાં લખીને જણાવજો કે તમે આની સાથે સાથે આ પેરનું પણ બ્રેકડાઉન કરો. બાકી જો તમને વિડીયો ગમ્યું હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.